નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે આપ સૌ દોસ્તોનું લક્ષ્યમ એકેડેમીના ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. હું ધવલ મારું આપ સૌનું દિલથી હૃદયથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, હવે સૌથી પહેલો વસ્તુ, ગુજરાત હાઈકોર્ટ આવનારા 2026ની અંદર ડીવાયએસઓની ભરતી કરવા જઈ રહ્યું છે. કેવી રીતે તમે કહી શક્યા? તો કે ગુજરાત હાઈકોર્ટની અંદર જે અલગ અલગ ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે એનું ભરતીનું કેલેન્ડર જાહેર થઈ ગયું છે. અને બીજી વાત, ગુજરાત હાઈકોર્ટની અંદર ડીવાયએસઓની અંદર હાલમાં જગ્યાઓ ખાલી થઈ છે. અને એ એટલા માટે ખાલી થઈ છે કે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જીપીએસસીમાં સિલેક્ટ થયા છે. છેલ્લે આ ભરતીની પેટર્નની વાત કરું તમને, કે આ જે ભરતી આવી હતી લાસ્ટમાં, તો એ 2022માં આવી હતી. પહેલા 2022 પછી 2024ની અંદર આ ભરતી આવી. 2024 પછી હવે આ ભરતી આ જ વર્ષે 2026માં આવશે, જેમાં ડીવાયએસઓ એટલે કે ડેપ્યુટી સેક્શન ઓફિસર આની ભરતી હશે. આના ઉપર મેં ડિસ્ટ્રિક્ટ જે કોર્ટના માધ્યમવાળી જે માહિતી પણ તમને મારા એક્સ એકાઉન્ટ ઉપરથી આપી હતી. તમે મારું એક્સ એકાઉન્ટ જે છે જેમાં હું બધી જ માહિતીઓ તમને આપતો રહું છું, અપડેટ્સ આપતો રહું છું. એટલે એક્સ ઉપર હોય તો તમે મને ફોલો કરી શકો છો વિશ્વાસપાત્ર માહિતી માટે. લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, તમે ફોલો કરી શકો છો. તો હવે આ બધી જે વસ્તુ હતી ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર જે જ્યુડિશરીની એક આખું ભરતી કેલેન્ડર છે એના મુજબ, પણ હું અહીંયા ઉમેરું છું કે હાઈકોર્ટમાં પણ ડીવાયએસઓની જગ્યા ખાલી છે. આની પણ વાત 30 એપ્રિલ પછીથી શરૂ થશે. બરાબર, 30 એપ્રિલ બાદ એટલે લગભગ મે મહિના આસપાસ આની ભરતી છે એ આવી શકે છે. તો હવે પ્રશ્ન ઉભો થાય, સાહેબ આ ડીવાયએસઓ નું કામ શું હોય? બરાબર, ડીવાયએસઓ છે એ કઈ રીતે કામ કરે? જો, જેવી રીતે ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર હાઈકોર્ટ આસિસ્ટન્ટ હોય, એટલે કે કોર્ટ આસિસ્ટન્ટ તમે એને કહી શકો, એવી રીતે હાઈકોર્ટની અંદર અમદાવાદ 16 એમાં જે છે વન ટાઈપ ઓફ ક્લેરિકલ કેડર, એટલે કે ઈ શરૂ થાય છે ડેપ્યુટી સેક્શન ઓફિસરથી. એને હાઈકોર્ટને મદદરૂપ થવાનું હોય. જેમ કે કોર્ટની જે ફાઇલ હોય, એના ડોક્યુમેન્ટ્સ છે એ એને મેનેજ કરવાના થાય, ઓફિશિયલ ડ્રાફ્ટિંગ જે છે એ કરવાનું થાય, નોટિંગ કરવાનું થાય, કોર્ટના જે રેકોર્ડ્સ હોય એને મેનેજ કરવાના થાય, કોર્ટના જે લીગલ પ્રોસેસને સપોર્ટ તને કરવાનું થાય, પછી જજીસ જે હોય એને મદદ કરવાની થાય, કેસ રિલેટેડ શેડ્યુલિંગ કરવાનું થાય કે ભાઈ આજે આ કેસ. ટૂંકમાં હાઈકોર્ટ છે એને મેનેજમેન્ટ કરવાનું થાય. હાઈકોર્ટનું આખું ક્લેરિકલ કામ. સૌથી બીજી વાત, આ ભરતીની અંદર પગાર જોજો, બેઝિક પે. જો આ પહેલા તો છે ને હાઈકોર્ટ ડીવાયએસઓ જો તમને મળે ને તો કોઈ દિવસ મુકાય નહીં. હાઈકોર્ટ ડીવાયએસઓ ની અંદર જો તમને જોબ મળે છે તો પગાર થાય છે 70,000. સાહેબ કઈ રીતે કહી શકો? જો અહીંયા લેવલ 7 નો બેઝિક પે છે, આમાં HRIDA બધું એડ કરો, 65 થી 75,000 રૂપિયાનો પગાર થાય દર મહિને. સાથે સાથે ક્વાર્ટર પણ મળે, સાથે બીજા બધા. અને એક સૌથી મોટી વાત, આ જીવન તમારે અમદાવાદમાં જ રહેવાનું. બરાબર, અમદાવાદ જેવા મેગા સિટીની અંદર રહેવાનું, જોબ સિક્યોરિટી, પગાર સારામાં સારો, અને આટલા બધા બેનિફિટ મળે છે ડીવાયએસઓ માટે. એટલે આ છે ડીવાયએસઓ નું કામ, આ છે ડીવાયએસઓ નો પગાર. ડીવાયએસઓ તમારે બનવું હોય તો એના માટેની હવે શરૂઆત કરી દેજો. કારણ કે આ વસ્તુ એવી છે કે ડીવાયએસઓમાં કેવું છે કે જ્યારે નોટિફિકેશન બહાર પડે અને પછી દરેક લોકો તૈયારી કરવા બેસે છે, એવું ન થઈ શકે. જ્યારે તમને એટલી ખબર છે કે ડીવાયએસઓની નોટિફિકેશન આવી રહી છે તો તૈયારી શરૂ કરી દેવી પડે. હવે હજી આની અંદર તમારા મગજમાં એક પ્રશ્ન હશે કે સર આ ડીવાયએસઓ માંથી પ્રમોશન કેવી રીતે મળે, કઈ પોસ્ટમાં મળે? જુઓ, ડીવાયએસઓ એટલે કે ડેપ્યુટી સેક્શન ઓફિસર, એમાંથી તમને સેક્શન ઓફિસર બનાવવામાં આવે. એમાંય બે રીતે હોય, સેક્શન ઓફિસર કાં તો ડિપાર્ટમેન્ટલ પરીક્ષા આપીને બને, અથવા તમારા નોકરીના કેટલાક વર્ષો થાય સિનિયોરિટી ક્રમ પ્રમાણે, તો તમે એ સિનિયોરિટી ક્રમ પ્રમાણે તમારું નામ છે એ આવી શકે. પછી એનાથી ઉપર આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર જઈ શકો, ડેપ્યુટી રજિસ્ટ્રાર, રજિસ્ટ્રાર એટલે લોંગ ટર્મ જે છે ગેઝેટેડ ઓફિસરની પોસ્ટમાં તમે જઈ શકો, પગાર ધોરણ સારું. અને જેવું 2000 અહીંયા કીધું છે કે 2019માં 8મું પગાર પંચ, શું 8મું પગાર પંચ છે એ લાગુ થશે, તો આ હાઈકોર્ટમાં સૌથી પહેલું લાગુ થશે. બરાબર, હાઈકોર્ટમાં ફિક્સેશન વાળી પદ્ધતિ જ નથી. આ સૌથી મોટી વસ્તુ છે. ક્લિયર? તો હવે બીજો પ્રશ્ન તમારા મગજમાં ઉભો થાય, સર આપણે હાઈકોર્ટ ડીવાયએસઓ બનવું છે તો હવે એના માટેની લાયકાત શું હોય?
તમે ગ્રેજ્યુએટ થયા હોય, તમે સિમ્પલ એની ગ્રેજ્યુએટ, કોઈ પણ સ્ટ્રીમમાં તમે ગ્રેજ્યુએટ હોય, સ્નાતક હોય, એટલે તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકો. સિમ્પલ, ક્લિયર. બીજું, તમને કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, ઇંગ્લિશ અને ગુજરાતી ભાષા છે એ લખતા બોલતા વાંચતા આવડતી જોઈએ તો તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકો. બરાબર. આના માટેની નોટિફિકેશન મે મહિના આસપાસ જાહેર થઈ શકશે અને ત્યાર પછી નોટિફિકેશનનું ફોર્મ ભરવાનું આવશે. ફોર્મ ભરી અને પછી એની પરીક્ષા આવે. અહીંયા 2 સ્ટેજમાં પરીક્ષા આવે. એક આવે પ્રિલિમ્સ, જે ફિલ્ટર કરવા માટે, અને એક આવે મેઇન્સ. બરાબર. આ મેઇન્સનો સિલેબસ લાસ્ટ ભરતીની અંદર 2024 વાળી ભરતીમાં સુધારી દેવામાં આવ્યો. પહેલા કેવું હતું? 2022 વાળી ભરતીમાં મેઇન્સ હતી ડિસ્ક્રિપ્ટિવ હતી, હવે મેઇન્સ થઈ ગઈ ઓબ્જેક્ટિવ, એટલે થોડું વધારે થઈ ગયું. બરાબર છે. અહીંયા એલિમિનેશન ટેસ્ટ અને એના પછી એમસીક્યુ વાળી મેઇન્સ, જેનાથી આખું મેરિટ છે નક્કી થાય. અહીંયા સ્ટેજ 1 પ્રિલિમ્સ જે છે એ પણ 100 માર્કની હોય, 90 મિનિટનો સમય આપવામાં આવે, નેગેટિવ માર્કિંગ 0.33 હોય. સ્ટેજ 2 છે એમાંથી જ ફાઇનલ મેરિટ લિસ્ટ બને, એટલે કે મેઇન્સ પરીક્ષાથી ફાઇનલ મેરિટ લિસ્ટ બને. 100 માર્કની આ એમસીક્યુ વાળી પદ્ધતિ હોય, 120 માર્કનો સમય આપે અને આમાં જે છે નેગેટિવ માર્કિંગ જે છે એ કરવામાં આવે 0.33. હવે આની જો વાત કરું તો આમાં આવા બધા સબ્જેક્ટ છે તમને પૂછાય પ્રિલિમ્સમાં. અને મેઇન્સની અંદર તમે જોશો તો જનરલ ઇંગ્લિશ, બરાબર, જનરલ નોલેજ, કરંટ અફેર્સ, એપ્ટિટ્યુડ, રીઝનિંગ, ટ્રાન્સલેશન, આવા બધા પ્રશ્નો છે પૂછાય. ગઈ વખતનું જે પેપર હતું ને એનું લેવલ એસએસસી લેવલ હતું. ઓકે, આનું મેઇન્સનું પેપર એસએસસી લેવલનું હતું, એટલે તમારે ઈ લેવલની તૈયારી કરવી પડશે. 70,000 રૂપિયાનો પગાર એમ નથી મળતો. બરાબર, મહેનત કરવી પડે. હવે તમારા મગજમાં આટલી વસ્તુ તો સમજાઈ ગઈ. હવે આના માટે શું કરવું પડે? તો કે ડેલી 5 કલાકની મહેનત. અને ઈ ક્યારે? તો કે જ્યારે નોટિફિકેશન આવે ને ત્યારે. પણ નોટિફિકેશન આવ્યા પહેલા બેઝિક અને ફાઉન્ડેશન થી તમે મદદ જે છે તૈયારી કરો. દરરોજ 2 કલાકથી 3 કલાક તો તમે ચોક્કસથી આ ભરતીમાં, એટલે કે ડીવાયએસઓ છે એ બની શકો છો. હવે બીજી એક વાત કહી દઉં, ડીવાયએસઓ ની પરીક્ષા છે ને ગુજરાતીમાં નથી આવતી. ડીવાયએસઓ નું આખું પેપર ઇંગ્લિશમાં આવે છે. તમારે આ બધા સબ્જેક્ટ ઇંગ્લિશમાં તૈયાર કરવાના થાય. કેમાં રીઝનિંગ હોય, મેથ્સ હોય, આ બધી જ વસ્તુ છે ને એ ઇંગ્લિશ માધ્યમ, ઇંગ્લિશ લેંગ્વેજ છે એની અંદર તૈયારી કરવાની થશે. ક્લિયર. કરંટ અફેર્સ છે, રીઝનિંગ છે, બધી જ વસ્તુની ઇંગ્લિશમાં તમારે પ્રિપેરેશન થાય. તો આના અંદર તમારું શું જોઈએ? તો કે એક તો તમારે પીવાયક્યુઝ જે છે એને તમારે સમજવા પડે, જોવા પડે, મોક ટેસ્ટ આપવી પડે, તૈયારી કરવી પડે અને સ્પીડમાં તૈયારી કરવી પડે. બરાબર. રિવિઝન છે મોસ્ટ ઓફ ટાઈમ થવું જોઈએ. અને એવું કહેવાય છે કે 2026 ની અંદર પૂરું કરતા કરતા આ લોકો ભરતી કરી લેશે. ડન. તો આના માટે તમારે હવે તૈયાર થઈ જવું પડે. અને એટલા જ માટે તમારી પ્રિપેરેશન છે એને વધારે સારી બનાવવા માટે, સાચું માર્ગદર્શન આપવા માટે, અને ગુજરાતની સૌથી અફોર્ડેબલ એકેડેમી લક્ષ્યમ એકેડેમી તમને આખો જે કમ્પ્લીટ બેચ હાઈકોર્ટ ડીવાયએસઓની ભરતી માટે લાવી છે. આ બેચની કોસ્ટિંગ છે એ 3,500 રૂપિયા, જેમાં તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ સેશન્સ છે એ મળે છે, સાથે મોક ટેસ્ટ, ટોપિક ટેસ્ટ અને બધું મળે છે. ડીવાયએસઓની ભરતીમાં પણ ગુજરાતમાં સૌથી સારામાં સારું રિઝલ્ટ લક્ષ્યમ એકેડેમી દ્વારા લાવવામાં આવ્યું છે. અમારા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુઝ પણ તમને યુટ્યુબમાં મળી જશે. ચોક્કસથી તમે એના ઉપર જે છે એ વિશ્વાસ કરી અને અમારી ઉપર પણ વિશ્વાસ કરી શકશો. તમે અત્યારે દરરોજની 2 કલાક મને આપશો તો હાઈકોર્ટની અંદર ડીવાયએસઓ છે એ અમે તમને બનાવીને આપશું. તમારામાં રહેલી જે સ્કિલ છે એને અમે નિખારશું, તમને તૈયારી અમે કરાવશું. પણ હા, આ તૈયારી કરવા માટે સમય પહેલા હવે ચાલવું પડશે. શું કામ? કારણ કે તરસ લાગશે ત્યારે આખું ગામ કૂવો ખોદવા જશે. હવે નો સમય એવો નથી. તમને ખબર પડી ગઈ મગજમાં કે આ ભરતી આવી રહી છે, એટલે ત્યારથી જ તૈયારી ધીમે ધીમે શરૂ કરી દેવી જોઈએ. તમે આમાં જોબ કરતા હશો, ક્યાંક ને ક્યાંક જે છે કામગીરી કરતા હશો, તો એમાંથી તમે દિવસનો 2 થી 3 કલાક કાઢો ને તો તમારા માટે ઇનફ છે. અને આ 2026 નું વર્ષ તમારા માટે ગોલ્ડન પીરિયડ છે. આ ગોલ્ડન પીરિયડને તમે નહીં સમજો તો તમારું ભવિષ્ય જે છે એ ધૂંધળું જે છે રહેશે. અને એટલે જ કહીએ છીએ ડીવાયએસઓ જેવી નોકરી છે, હાઈકોર્ટની નોકરી છે, અને આ નોકરીમાં ફાયદાઓ ઘણા છે. જોબ સિક્યોરિટી છે, સ્ટેબિલિટી છે, આજીવન અમદાવાદ રહેવાય છે, સારો પગાર ધોરણ છે, બધું જ છે. તો આ એમનેમ ન મળે. આના માટે આપણે બીજા વિચારે એના કરતા ફટાફટ આગળ રીતે આપણે વિચારવું પડે, તૈયારી કરવી પડે. અને એટલે જ માત્ર એક કપડાની જોડીના ભાવમાં આપણે આ લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ
ટોપિક ટેસ્ટ, મોક ટેસ્ટ, કરંટ અફેર્સ, પીડીએફ, બધી જ વસ્તુ ડીવાયએસઓ બનવા માટે તમને જે વસ્તુની જરૂરિયાત છે એ બધી જ વસ્તુ અહીંયા આપણે આવરી લેવાય છે. ક્લિયર? તો ચોક્કસથી અમારી સાથે તમે જોડાઈ શકો છો લક્ષ્યમ એકેડેમી સાથે. અને હા, આ બેચ છે તમે મોબાઈલથી, પીસીમાં, સ્માર્ટ ટીવીમાં બધી જગ્યાએ જોઈ શકશો. બેચને પરચેસ કરવા માટે 9429077607 આના ઉપર તમે કોલ જે છે એ કરી શકો છો અને સમગ્ર જે છે વિગત મેળવી શકો છો. ક્લિયર? આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. પણ હા, જો તમે આ વિડીયો જોવો છો અને સબસ્ક્રાઇબ નથી કરવું તો સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આવનારા સમયમાં આ બધી માહિતીઓ છે એ તમારાથી છૂટે નહીં. સબસ્ક્રાઇબ કરશો તો અમારો જે વિડીયો છે ફટાફટ તમારા સુધી પહોંચી શકે અને તમને સંપૂર્ણ માહિતી મળી જાય. બરાબર? એટલે બેલ આઇકોન દબાવી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો ને અમારી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, એમાં પણ જોઈન થઈ શકો છો. આશા રાખીએ આ માહિતી તમને સમજાઈ હશે. ફરી પાછા મળીશું નેક્સ્ટ આવા કોઈ વિડીયો લેક્ચરની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.